રાજકોટના જામકંડોરણામાં ભારે વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી। દળવી ગામે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગામની નજીકથી પસાર થતી સ્થાનિક નદીમાં મસ્તો પ્રવાહ વહેતો થયો। ગામના ખેતરો પાણીથી ભરાઈ ગયા। સમગ્ર જામકંડોરણા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દળવી ઉપરાંત રાજપરા, બોરિયા, રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગીર સોમનાથના વેરાવળ શહેર સહિત તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે। વેરાવળ શહેરમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। શહેરના એમજી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયેલું જોવા મળ્યું, જેના કારણે અહીં રહેતા લોકો, રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદ શરૂ થયા બાદ વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થયા। પોરબંદરના માધવપુર ગેડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। બપોર સુધીમાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સિઝનના પહેલા સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છે। પોરબંદર શહેરમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું, જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં બપોર સુધીમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા। બપોર બાદ સનાળિયા, ભેસાણ અને કુતાણા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। સારા વરસાદના પગલે લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ। નાવલી નદીમાં પાણી આવતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। આ વિસ્તારમાં ખરીફ પાકોનું આગવું વાવેતર કરનાર ખેડૂતોની મોટી ચિંતા વરસાદે દૂર કરી છે। સાથે જ વાવણીની ચિંતા કરી રહેલા ખેડૂતોને પણ મોટી રાહત મળી છે। રાજકોટના જેતપુર, ધોરાજી, ઉપલેટામાં વહેલી સવારે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। જાંજમેર, સુપેડી, ઉદકિયા, ફરેણી, તોરણિયા, છત્રાસા અને મોટી પરબડી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો। ઉપલેટા, ગઢાડા, ખાખીજાડિયા અને લાખા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। રાજકોટના ધોરાજીમાં પણ રસ્તા પર વરસાદી પાણી વહેતા। ચકલા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રોડ રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી। ચકલા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રોડ રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી।